વિધવા બહેનોના પુનઃ લગ્ન માટેની નવી યોજના શરૂ થયેલ છે। આ યોજના ગંગા સ્વરૂપા બહેનો માટે ખૂબ આશીર્વાદરૂપ બની છે। ગંગા સ્વરૂપા બહેનોને પુનઃ લગ્ન કરે તો સરકાર દ્વારા 50,000 રૂપિયા મળશે। નમસ્કાર, જય માતાજી મિત્રો, ઇન્ફોબાઈ ચેનલમાં તમારું સ્વાગત છે। મારા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો। મિત્રો, આપણા દેશમાં એક વખતે વિધવા વિવાહને મંજૂરી ન હતી। વર્ષોથી આપણા અનેક સમાજ સુધારકો દ્વારા સમાજમાં ચાલતા કુરિવાજોને નાબૂદ કરવા માટેના પ્રયત્નો થતા રહ્યા છે। સમાજમાં વિધવાઓ પુનઃ લગ્ન કરી સ્વમાનભેર અને સુખમય રીતે જીવન જીવી શકે તેવા પ્રયત્નો થતા રહ્યા છે અને તેમાં સફળતા પણ મળી છે। ગુજરાત સરકારે હંમેશા મહિલા અને બાળકોના આર્થિક અને સામાજિક અને માનસિક સશક્તિકરણના માટેની અનેક યોજનાઓ અને કાર્યક્રમોની પહેલ કરી છે। તેમાં ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન યોજના મહિલાઓના સન્માન અને મહિલાઓના સશક્તિકરણ માટેની પહેલ ગુજરાત સરકાર અને મહિલા બાળ વિકાસ વિભાગે કરી છે। વિધવા મહિલાઓ પ્રત્યે સામાજિક અને માનસિકતામાં પરિવર્તન આવે તેમજ સમાજ વ્યવસ્થામાં વિધવા પુનઃ લગ્નનો સામાજિકપણે સ્વીકાર થાય અને સુધારાત્મક અભિગમને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગંગા સ્વરૂપમાં પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। રાજ્ય સરકાર તરફથી પુનઃ લગ્ન કરનાર વિધવા મહિલાને આર્થિક સહાય આપવામાં આવશે। ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અમુક જોગવાઈઓ અને પાત્રતા નક્કી કરેલ છે, તે જોઈ લઈએ। મિત્રો, સૌપ્રથમ આ યોજનાનો લાભ મેળવવા માટે વિધવા બહેનની 18 વર્ષથી 50 વર્ષની ઉંમર હોવી જોઈએ। પુનઃ લગ્ન કરનાર મહિલાએ પુનઃ લગ્ન કર્યાની તારીખની 6 માસની અંદર નિયત નમૂનાની અરજી કરવાની રહેશે। ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા લાભાર્થી પુનઃ લગ્ન કરે તો એમને 2 તબક્કામાં 50,000 રૂપિયા આપવામાં આવશે। વિધવા લાભાર્થીના બચત ખાતામાં જિલ્લા કક્ષાએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે 25,000 રૂપિયા જમા કરવામાં આવશે તેમજ બીજા 25,000 ની રકમ રાષ્ટ્રીય બચત પત્રો આપવામાં આવશે। આમ કુલ મળીને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો, અરજી સાથે અમુક ડોક્યુમેન્ટ કે આધાર પુરાવા રજૂ કરવાના રહેશે, તે જોઈ લઈએ। મિત્રો, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો સહાય હુકમ જોઈશે। પુનઃ લગ્નનું નોંધણી અંગેનું પ્રમાણપત્ર પણ જોઈશે। જે વ્યક્તિ સાથે પુનઃ લગ્ન થયેલ છે તેના સરનામા અંગેના પુરાવા પણ જોઈશે। પુનઃ લગ્નના દંપતીના સંયુક્ત પાસપોર્ટ સાઇઝના ફોટાની પણ જરૂર પડશે। બચત ખાતાના પાસબુકની પ્રથમ પાનાની નકલ પણ આપવાની રહેશે। મિત્રો, ગંગા સ્વરૂપામાં પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માટે અરજી ફોર્મ મહિલા અને બાળ વિકાસ વિભાગની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી શકાય છે। wcd.gujarat.gov.in અરજી પત્રક ભરીને સંબંધિત મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરી ખાતે જમા કરવાનું રહેશે। વિધવા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવાની પણ જોગવાઈ કરવામાં આવેલ છે। ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર પર જઈને ઓનલાઈન એન્ટ્રી કરી શકશો। મિત્રો, તાલુકા કક્ષાએ સંબંધિત વિસ્તારની મામલતદાર કચેરીમાં જઈને આ યોજનાનો લાભ માટે અરજી કરી શકશો। મિત્રો, જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારી શ્રી કચેરીમાં જઈને વિધવા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજનાની અરજી જમા કરાવી શકશો તથા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી પણ કરી શકશો। લાભાર્થી જાતે પણ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। મિત્રો, તમને જો મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, જેથી વિધવા સહાય પુનઃ લગ્ન સહાય યોજનાના 50,000 રૂપિયાનો લાભ મેળવી શકાય છે। ધન્યવાદ।